નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. જંબુસર ખાતે કોંગ્રેસની સભામાં ભાજપનો ભગવો છોડી 50થી વધુ લોકોએ કોંગ્રેસનો પંજો પકડ્યો. જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં ઘરવાપસી કરી સત્તાવાર રીતે જોડાયા તો ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિના મોરચામાં હોદ્દા ધરાવનાર અને 35 વર્ષ જૂના પીઢ કાર્યકર કનુભાઈ પરમારે પણ કોંગ્રેસનો હાથ પકડ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભરૂચ જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની. જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા અને 36 વર્ષથી અનુસૂચિત જાતિ મોરચામાં સક્રિય રહી ચૂકેલા ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ કનુભાઈ પરમારને ભાજપ દ્વારા કહાનવા જિલ્લા પંચાયતી બેઠક પર ટિકિટ ન આપવામાં આવતા તેઓ કોંગ્રેસમાં જોડાયા. સાથે જ વંદનાબેન પટેલે પણ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગે 30થી 40 કાર્યકર્તાઓએ પણ ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો. મારું નામ પરમાર કનુભાઈ ઈશ્વરભાઈ. હું પ્રથમ 1989થી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહ્યો છું. ગુજરાતની ધરતીમાં પ્રથમ દલિત તરીકે જ્યારે આ દેશમાં કોંગ્રેસનું શાસન હતું સમગ્ર જગ્યાએ, ત્યારે પ્રથમવાર કોઈ દલિત સામેલ થયો હોય એવો હું પોતે કનુભાઈ ઈશ્વરભાઈ પરમાર 1989માં કારેલીમાં જે તોફાન થયું અને પટેલો ઉપર કોંગ્રેસના લોકોએ કેસ કર્યા અને તે પટેલોના પક્ષે હું સામેલ થયેલો અને તે દિવસથી આજ દિન સુધી છેલ્લા 36 વર્ષ સુધી હું ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાનો મોરચાનો મહામંત્રી, જિલ્લાના મોરચાનો ઉપપ્રમુખ, તાલુકાનો મંત્રી, તાલુકાનો પ્રમુખ, હું 4 ટર્મ રહી ચૂકેલો છું. 36 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દો મેળવ્યો, તો આખરે ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ શું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જે નેતાઓ છે, અમુક નેતાઓને એવો ડર હતો કે કનુભાઈ જિલ્લા પંચાયત લડશે તો અમારું કહ્યું કોઈ કામ કરે નહીં. પણ એમને એવો ડર હતું કે આયાતી ઉમેદવાર આવવાના કારણે ક્યાંક ને ક્યાંક એટલે પાર્ટીએ પૈસા લઈ લીધા અને પાર્ટીના અમુક કાર્યકરોએ પૈસા લઈને પૈસાથી ટિકિટ આપી છે. અને એમણે હતું કે કનુભાઈ ગરીબ છે, કનુભાઈ પાસે પૈસા નથી, ચૂંટણી લડવા 50 લાખ રૂપિયા ખર્ચ થાય તો એ ખર્ચો કોણ ભોગવે, એટલે એમણે આયાતી ઉમેદવાર લઈ આવ્યા છે. તો આપના કોંગ્રેસમાં જોડાયા બાદ ભાજપને કેટલો ફટકો પડશે? મારું કોનવા જિલ્લા પંચાયતના તમામ મતદારોને કહેવું છે કે ભારતીય બંધારણનું હનન કરી અને તમારા મતનો અધિકાર જે કહેવાતા ભારતીય જનતા પાર્ટીના દલાલો 4-5 દલાલો છે, એમણે મત વેચી દીધા છે મતદારોના. તો એ મતદારોને મારે એવું કહેવું છે તમારા મીડિયાના માધ્યમથી કે આવનાર સમયમાં તમારા મતના અધિકારની જો કિંમત બંધારણમાં આપેલી હોય અને એ કિંમતની તમારે કિંમત કરવી હોય મતની, તો તમારે કોંગ્રેસ પાર્ટીને જ મત આપવો જોઈએ જિલ્લાની ઉપર. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીને એવું પણ કહેવાય છે કે હિન્દુ મુસ્લિમના તો મુસલમાનોને 5 ટિકિટ આપી છે. ભારતીય જનતા પાર્ટીએ આજ દિન સુધીમાં હિન્દુ મુસ્લિમનો ઉપયોગ કરી અને ખાલી અંદર ઝઘડા કરાયા છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓની દીકરીઓ મુસ્લિમ સમાજને પરણાવી દીધેલી છે. પણ તમે તો 30 વર્ષથી ઉપરાંત ભાજપમાં રહ્યા, તો હવે કેમ એકદમ? મારી રોમે રોમમાં રામ વસેલો છે. મારા દીકરાનું નામ રામચંદ્ર છે, પિતાજીનું નામ ઈશ્વર છે. મને કંઈક લોકો પાર્ટીની અંદર નહીં પણ મારા રિલેટિવ બધા કનૈયાલાલ કહે છે. પણ મારે આ ભારતીય જનતા પાર્ટીની જો હુકમી સરમુખત્યાર શાહી અને જંબુસર તાલુકામાં કેટલાય ભારતીય જનતા પક્ષના નવા નેતાઓ એવું સમજી બેઠા કે ભાજપ અમારું છે, ભાજપને મતદારોને કહીએ એટલે અમે કહીએ એટલે મત આપી દે છે એમ. અંતિમ પ્રશ્ન, કાનવા જિલ્લા પંચાયતમાં તમે જે કોંગ્રેસમાં જોઈન થયા તો ભાજપને કેટલું નુકસાન થશે એ તો આવનાર સમય બતાવશે. श्रीनिवास बीवी, एआईसीसी सेक्रेटरी, साउथ गुजरातना प्रभारी. आज कांग्रेस के परिवार में बीजेपी का पूर्व विधायक किरण मकवाना जी आज हम लोगों के पार्टी में शामिल हुआ है. हम लोग ने उनको स्वागत किया है. आप देख सकते हैं लोकल बॉडी चुनाव के समय में सरकार ने कोई कसर नहीं छोड़ा. किस तरीके से पुलिस को दबाव बना दिया, तमाम कोई कसर नहीं छोड़ा. वो नॉमिनेशन वापस खींचने के लिए पूरा गुजरात में आपको देखने को मिला. बहुत सारे जगह में उन लोग ने सक्सेस भी हो गया. बट लोग जो किस तरीके से इनका रवैया रहा, उसके लिए जवाब जो आने वाले चुनाव बहुत कुछ ही दिन बचा है, उस दिन जो वोट गुजरात का जनता, इस गुजरात का युवा को बचाने के लिए, आदिवासी को बचाने के लिए, गरीब मजदूर
महिला, सभी लोग, सभी वर्ग लोगों को बचाने के लिए और संविधान को बचाने के लिए आज वोट देगा। और किस तरीके से यहाँ करप्शन हो रहा है, किस तरीके से पेपर लीक हो रहा है, किस तरीके से बेरोजगारी घूम रहा है, किस तरीके से सरकार ने जो तमाम जो पोल के नाम पे जो कर रहा है, जो कमीशन के बेसिस पे जो करप्शन इतनी बड़ी लेवल पे किया, ये सारी चीज़ों को, और साथ में इनके जो आम आदमी पार्टी इनका बी टीम को भी लेके आया है, क्यों कहीं ना कहीं कांग्रेस को इन लोग ने कमज़ोर करने के लिए। तो इतने दिन जो केजरीवाल जी ने वहाँ जेल पे था, तो उनको तुरंत चुनाव आ गया, पंजाब में भी आने वाला दिन में चुनाव है, और यहाँ गुजरात में लोकल बॉडी है उसको बेल देने का काम किया। ये कितने भी कोशिश करे, इस बार गुजरात का जनता इनको सबक सिखाने का काम करेंगे। और यहाँ सारे कांग्रेस ये के हमारा अध्यक्ष जी राणा सिंह जी के नेतृत्व में, और संजय सोलंकी जी है, हमारा किरण मकवाना जी, हमारा सारे ब्लॉक प्रेसिडेंट, सब लोग मिलके या अच्छे रिजल्ट आप लोगों को देखने को मिलेगा। बीजेपी विकासના નામ પર મત માંગી રહ્યું છે। बीजेपी विकास के नाम पे मत मांग रही है, तो कांग्रेस का एजेंडा क्या रहेगा? देखिए, विकास गांडू तयो छे। गुजरात में बीजेपी ने विकास जो किस तरीके से उस नाम का बेइज्जती किया इन लोग ने, आज देश में किसी बच्चे को भी विकास नाम रखने में आगे पीछे कर रहा है जो बीजेपी। तो तमाम बच्चे लोग, उसके माँ बाप ने भी जो नाम रखा है, वो लोग भी परेशान हैं। विकास का नाम किस तरीके से बेइज्जती किया है भाजपा ने। और कांग्रेस पार्टी हमेशा विजनरी पार्टी है, हमेशा कांग्रेस पार्टी ने युवा के बारे में, किसान के बारे में, जो किस तरीके से यहाँ डबल डिग्री पढ़ के दूसरे राज्यों में जाके वहाँ खेतों में काम करना पड़ रहा है, यहाँ का युवा डबल डिग्री लेने के बाद में सिक्योरिटी का काम करना पड़ रहा है। ये सरकार पिछले 30 साल से यहाँ सत्ता पे है। गुजरात के युवा के साथ, छात्रों के साथ, गरीब आदिवासी के साथ, सबके साथ विश्वासघात करने का काम किया है। उसका जो किस लेवल पे जो करप्शन, किस तरीके से जो अत्याचार, किस तरीके से जो छोटे छोटे बच्चे 9th स्टैंडर्ड के स्टूडेंट्स के हाथ में भी जो ड्रग्स लग रहा है, पेपर लीक के मामला, वो तमाम इशू को लेके इस बार जनता सही सबक सिखाने का काम, इनको सिखाने का काम करेगी। बीजेपी बोल रही है कि कांग्रेस के पास कार्यकर्ता ही नहीं रहे, तो कैसे आप जीत का दावा? बीजेपी कार्यकर्ता कांग्रेस पार्टी में नहीं है तो दिन भर रात भर पुलिस क्यों ढूंढ रहे हैं कांग्रेस कार्यकर्ता को? रात 3-3 बजे घर में जाके उठा रहे हैं, कार्यकर्ता नहीं है बोल रहे हैं, तो आप क्यों है भाई? पिछले 3 दिन में गुजरात पुलिस कोई काम नहीं किया है। 5 दिन से कांग्रेस कार्यकर्ता घर पे जाके उनको उठाने का, उनको धमकी देना, उनके कारोबार को लेके तमाम इतने परेशान किया। कार्यकर्ता है तो इतना डर क्यों है बीजेपी को? बीजेपी को पूरा इनका जमीन खिसक गया है, इनके डर हो गया है। इसीलिए कांग्रेस कार्यकर्ता को, आम आदमी पार्टी को क्यों लाया इधर, केजरीवाल को क्यों लाया बी पार्टी को इन लोग ने? इसीलिए इन लोगों को अभी डर पैदा हो गया है, इसीलिए इन लोग ने इस तरीके का जो भी कसर नहीं छोड़ा है। इस बार मेरे को उम्मीद है जो राहुल गांधी जी भी आने वाले विधानसभा में यहाँ कांग्रेस सरकार लाने का बात बड़ी संसद में बोली है, वो बात हम लोग ने पूरी करके देंगे। 10 दिन बाकी है छुट्टी को, और ये पहला कांग्रेस का जाहिर सभा है, और इसमें जो जनबेनती थी, उससे लग रहा है आपको कांग्रेस का विजय होगा? 100% कांग्रेस कार्यकर्ता घर घर जाके, जो बीजेपी ने इतनी दिन से जो गलतियां किया है, घर घर जाके बैठ के उनको समझाने का काम कर रहा है। सभा अभी आज स्टार्ट हुआ है, सभा तो होते रहेगा, बट लोगों को दिमाग में डालने के लिए घर घर जाने का काम जो कार्यकर्ता कर रहा है। मैं आपके सामने बोल रहा हूँ, यहाँ एक भी नामिनेशन वापस नहीं ले पाया। मैं जिला अध्यक्ष जो राणा सिंह जी को मैं दिल से धन्यवाद, राजेंद्र सिंह जी को मैं दिल से धन्यवाद करता हूँ, किस तरीके से सब लोगों के साथ कोऑर्डिनेशन करके कार्यकर्ता को टिकट दिए, कोई भाग नहीं पाया। यही बीजेपी के सबसे बड़ा फेल्यूर हुआ है। आज पूर्व जंबूसरना एमएलए किरणभाई मकवाणाની ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોઈન થયા છે, એના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, બધાને આવકાર્યા છે અને બધાને દિલથી હું આવકારું છું। કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા છે? તમારી સામે જ, આપની સામે જ અસંખ્ય કાર્યકર્તાઓ, 100 ઉપર કાર્યકર્તાઓ સાથે આજે જોડાયા, આપની સામે જ જોડાયા છે અને હમણાં જ એ કાર્યક્રમ પૂર્ણ થયો છે। કોંગ્રેસમાં કિરણભાઈના આવ્યા બાદ કોંગ્રેસ કેટલી મજબૂત થશે?
100% કોંગ્રેસના જ તેમને ઘર વાપસી કરેલી છે અને અમારા પૂર્વ એમએલએ સંજયભાઈ સોલંકી, કિરણભાઈ એક જ્ઞાતિમાંથી આવે છે, બંને ખભો ખભા મિલાવી આપણે જોયું હશે આવનાર દિવસોમાં જે ઉણાપતિ તે બી પૂર્ણ થઈ અને પાર્ટી મજબૂત 100% મજબૂતીથી આગળ વધશે. ભરૂચમાં જે કોંગ્રેસના ફોર્મ બાબતમાં જે ડુપ્લિકેશન થયું હતું અને વિવાદ સર્જાતો એ બાબતે મેન્ડેટ આપવાનો અધિકાર પીસીસીને છે. શહેરમાં હું ગ્રામ્યનો પ્રમુખ છું, શહેરના અમારા સલીમભાઈ અમદાવાદી છે, પણ એમાં કોઈ વિવાદ થયો નથી. આખરે સમાધાનથી પ્રદેશ સમિતિએ જે ઉમેદવારો નક્કી કર્યા છે એ સર્વને માન્ય છે. ટિકિટ માગવાનો બધાને હક હોય છે. ટિકિટ ના મળે સ્વાભાવિક છે, કોઈ પણ માણસને ગુસ્સો થતો હોય છે ને ગુસ્સો કાર્યકરનો હક છે કે 5 વર્ષ મહેનત કરીને ટિકિટ ના મળે. જ્ઞાતિ કાંઈ સમીકરણો અમુક સમીકરણો જોતા અમુક કેન્ડિડેટને નક્કી કરવામાં આવે છે અને કોઈક નારાજ થાય છે પણ એને મનાવી લેવામાં આવે છે અને એ સમિતિમાં આજે ખભે ખભા મિલા બધા કામ કરે છે અને આવનાર દિવસમાં એનું પરિણામ મળશે. આજે પ્રથમ સભા કોંગ્રેસની જંબુસર ખાતે યોજાઈ અને એમાં પાતળી હાજરી જોવા મળી. એને લઈને આપને કેવું લાગી રહ્યું છે કે આવનાર સ્થાનમાં ભાજપનો દબાણના કારણે આ સભા નથી ચૂંટણીલક્ષી. ફક્ત આ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીમાં જોઈન કરવા માટેનો કાર્યક્રમ હતો. અચાનક ગોઠવવામાં આવ્યો કે એને સભા ચૂંટણીલક્ષી સભા નથી. આપણે જોયું હશે સ્પીચમાં બધાની. ફક્ત કિરણભાઈને એમની ટીમ આજે જોઈન થઈ એને આવકારવા માટેનો આ કાર્યક્રમ છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ કયા મુદ્દા પર લડશે? કોંગ્રેસ 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચારમાં આજે આટલી મોટી ઇન્ડસ્ટ્રી હબ ભરૂચ જિલ્લો ડ્રગ્સ પાર્ક તમારો જંબુસર બનવા જઈ રહેલું છે ત્યારે કોથરો ભરીને બીજેપીને કઈ રીતે પૈસા ઘેર લઈ જવા, ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો. તમે આજે રોડનો જુઓ, વિકાસની વાત ભારતીય જનતા પાર્ટી કરે છે તો દરેક ચોમાસામાં રોડની હાલત જુઓ. હજુ પણ એ રોડ સુધારી નથી કે આપની સામે આ જંબુસર સ્થિતિની પરિસ્થિતિ જુઓ કે એ લોકો રોડથી લઈ ખેડૂતોના ભાવથી લઈ એક હાઈ ટેન્શન લાઇન ખેડૂતોના ખેતરમાં જતી હોય એના પૈસા આપવાથી લઈ જીઆઈડીસી સંપાદનથી લઈ એમના એજન્ટો પહેલાં જમીનો સંપાદન કરે, પછી એ સંપાદનો જમીન એ લોકો જીઆઈડીસી આપે, સરકારના મિનિસ્ટરોના પૈસા. આટલો બધો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલે છે. એને લોકો વિકાસ ગણે છે કેમ કે કોથરો ભરીને પૈસા કમાય છે એટલે એને વિકાસ ગણે છે. પણ પ્રજા મૂર્ખ નથી. આજે પ્રજા જાણી ગઈ છે અને જંબુસર તાલુકા પંચાયત કોંગ્રેસની બનવાની છે, ભરૂચ જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવા જઈ રહેલી છે. ત્યારે એમના પેટમાં તેલ રેડાયું અને 24 કલાક દોડ્યા કે પેલાને ઉમેદવારને ખેંચી લાવું, પેલાને ઘરમાંથી ઉઠાવી લાવું. થતાં પણ એક યોદ્ધા તરીકે અમારા કોંગ્રેસના એક કાર્યકરે બીજેપી સામે મુકાબલો કરી અને 22માંથી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાંથી એક પણ ફોર્મ જંબુસરમાંથી ખેંચવા ન દીધું. સમગ્ર ટીમને અભિનંદન આપું છું. વાત કરીએ તો જંબુસર શહેરમાં વોર્ડ નંબર 1 અને 2માં તો કોંગ્રેસને ઉમેદવાર પણ નથી. ઉમેદવાર મળ્યા હતા, અપક્ષ સાથે ગઠબંધન હતું અને અપક્ષ પેનલમાં ઉમેદવાર ત્યાં ઊભા રહેવાના હતા. સંજોગો વસાત જે કે બનાવ બનેલો છે ત્યાં અપક્ષ સાથે ગઠબંધન કરી લેવાનું. બીજી તમામ પેનલ અમારી દરેક વોર્ડમાં લડી રહેલી છે અને ખૂબ સારું પરિણામ આવવાનું છે.